પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ગત રાત્રે એક મકાનની છતનો કેટલોક ભાગ અચાનક તૂટી પડતા વૃદ્ધની ઈજાઓ થઈ હતી। આજે તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। પોરબંદરના ખારવાવાડમાં આવેલ વાંદરી ચોકમાં હર્ષદ મંદિર પાસે રહેતા શામજીભાઈ દામાભાઈ ખોરાવા નામના 70 વર્ષીય વૃદ્ધ ગત રાત્રિએ ઘરે સૂતા હતા, ત્યારે એકાએક છતનો કેટલોક ભાગ પડતા તેઓને કમર તથા હાથમાં ઈજાઓ થઈ હતી। આથી તેઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। સદભાગ્યે તેના પરિવારના અન્ય સભ્યો બીજા રૂમમાં હોવાથી તેઓનો બચાવ થયો હતો। મારું નામ અશ્વિન શામજી ખોરાવા, હું વાંદરી ચોક હર્ષદ માતાના મંદિર પાસે ખારવાવાડ પોરબંદરમાં રહું છું। ગઈકાલે રાત્રે મારા ઘરની છત પડી જતા મારા પપ્પાને ઈજા થતા હું સારવાર માટે પોરબંદરની વાવસીજી હોસ્પિટલે આવ્યો છું। કેટલા લોકો હતા ઘરમાં બનાવ બન્યો ત્યારે? 4। હજુ પણ અનેક મકાનો જર્જરિત છે, ત્યારે પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે માત્ર નોટિસ આપી અને સંતોષ માની લીધો છે। ત્યારે ચોમાસામાં આવા મકાનો ધરાશાયી થાય તો જાનહાનિની પણ ભીતિ સેવાઈ રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।